આમોદની સ્વામી નારાયણ વિદ્યાલય ખાતે કરાયું। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાત પ્રાંત સંઘ શિક્ષા વર્ગનું આયોજન તારીખ 16 મે 2025 થી તારીખ 31 મે 2025 સુધી આમોદની સ્વામી નારાયણ વિદ્યાલય ખાતે કરવામાં આવ્યું હતું। આ સંઘ શિક્ષા વર્ગમાં કુલ 167 શિક્ષણાર્થીઓ, 24 શિક્ષકો અને 30 પ્રબંધકો ઉપસ્થિત રહ્યા હતા। આ વર્ગમાં ગુજરાતના નડિયાદથી ઉમરગામ સુધીના સ્વયંસેવકોએ વિવિધ વિષયો પરનું શિક્ષણ મેળવી શારીરિક, માનસિક અને બૌદ્ધિક વિકાસ કર્યો હતો। આ વર્ગ દરમિયાન ભોજનની વ્યવસ્થા સ્વરૂપે આમોદ જંબુસરના કુલ 3018 પરિવારમાંથી દરેક સમાજમાંથી રોજ રોટલી ભાખરી સહયોગ સ્વરૂપે આવી હતી। સંઘ શિક્ષા વર્ગના સમારોહ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે રાજેન્દ્રસિંહ માંગલોરા ઉપસ્થિત રહ્યા હતા, જેમણે સંઘના 100 વર્ષ પૂર્ણ થતા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને વિશ્વાસ સાથે કહ્યું હતું કે દેશની મુશ્કેલીના સમયે સૌ પ્રથમ દેશની પડખે ઉપસ્થિત રહેનાર સંગઠન એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ। મુખ્ય વક્તા શૈલેષભાઈ પટેલે તેમના ઉદ્બોધનમાં સ્વયંસેવકનું કર્તવ્ય એટલે સંઘની પ્રાર્થના, એક કલાકની શાખા દ્વારા અજય શક્તિ, જગત નમ્રતા, જ્ઞાન, ધ્યેય નિષ્ઠા સાથે રાષ્ટ્રીય પરમ વૈભવની કામના, સંઘના 100 વર્ષ પૂર્ણ થતા સંઘ શતાબ્દી વર્ષના રૂપમાં પંચ પરિવર્તનના વિષય સાથે સ્વયંસેવક સમાજના દરેક ઘરે જઈ સમરસતા, પર્યાવરણ, સ્વ આધારિત નાગરિક કર્તવ્ય અને કુટુંબ પ્રબોધન વિષય પર વાત કરશે અને સજ્જન શક્તિ જાગરણ દ્વારા સૌને વિશ્વ કલ્યાણ સાથે જોડવાની પ્રાર્થના કરશે। આ વર્ગમાં રાજેશભાઈ જોશી, તેજસભાઈ પટેલ, પ્રકાશભાઈ પટેલ તથા મનોજભાઈ કલસરિયા તરીકે પૂર્ણ સમય ઉપસ્થિત રહ્યા હતા। વર્ગ દરમિયાન સવારે 4:30 વાગ્યે જાગરણથી શરૂ થઈ રાત્રિના 10 ને 15 વાગ્યા સુધીના સમયમાં સંઘ કાર્ય વિસ્તાર અને દ્રઢીકરણ માટે વિવિધ પ્રકારનું શારીરિક અને બૌદ્ધિક પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું।